ગોટડા ગામની વીજ ચોરી પકડવા ગયેલી એમજીવીસીએલની ટીમ પર હુમલો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી ફરજ પરના સરકારી કર્મચારીઓ પર હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર સાવલીના ગોટડા ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની એક ટીમ ગેરકાયદેસર વીજ જોડાણો અને વીજ ચોરીની તપાસ કરવા માટે ચેકિંગ ડ્રાઈવ અર્થે પહોંચી હતી। આ તપાસની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી। તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ સરકારી કામગીરીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વાતચીત દરમિયાન વિવાદ વધતા મામલો ઉગ્ર બન્યો હતો અને તે તત્વોએ એકાએક એમજીવીસીએલની ટીમ પર હુમલો કરી દીધો હતો। આ ઘટનામાં ફરજ બજાવી રહેલા એક મહિલા કર્મચારી તેમજ એક વરિષ્ઠ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી બાદ ધક્કા મૂકી અને મારપીટ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે। સરકારી ફરજમાં રૂકાવટ અને કર્મચારીઓ પર હુમલાની આ ઘટનાને પગલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલમાં હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધવા સહિતની આગળની કાયદાકીય અને સત્તાવાર માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે। આ હુમલાના બનાવને પગલે વીજ કંપનીના અન્ય કર્મચારીઓમાં પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતા અને ભારે રોષ જોવા મળી રહ્યો છે। કઈથી આયા હે આડે આવો તો કઈથી આયા લાય પી લાય લાય કઈથી આયા તો કઈથી તમે લટકો છો શાંતિ રાખો કઈથી આયા છો કઈથી આયા છો બાકી છે કઈથી જલ્દી કરાવ તો ઉતરો શાંતિ રાખો કાકા શાંતિ રાખો कमर पे कोई हाथ नहीं उपाड़ी रहो। चले निकाल वीडियो कर हाथ नहीं उपाड़ा कमर पर, हाथ नहीं उपाड़ता, हाथ नहीं उपाड़वानो। मोबाइल फेंक